તમે ક્યારે મેથીનો છાશમાં વઘારેલો રોટલો ખાધો છે? તો આજે આપણે બનાવવાના છે કાઠિયાવાડી સ્ટાઇલમાં એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવી રેસીપી, અને આ સવારના નાસ્તામાં અને સાંજની નાની મોટી ભૂખ માટે આ એકદમ પરફેક્ટ છે. તો ચલો આજની રેસીપી જોઈ લઈએ આપણા કિચનમાં. તો કાઠિયાવાડી સ્ટાઇલમાં મેથીનો વઘારેલો રોટલો બનાવવા માટે એક પેનમાં 2 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે થોડી રાઈ નાખીશું, અને રાઈ સરસ રીતે ફૂટ્યા પછી જ આપણે આમાં જીરું નાખીશું. જો રાઈ બરાબર ફૂટે નહીં તો ખાવામાં કાચી લાગે છે. અને પછી આમાં અડધી ચમચી હિંગ અને મીઠા લીમડાના પાના એડ કરીશું. 1 ચમચી આદુ મરચાની વાટેલી પેસ્ટ નાખીશું. ફ્રેશ મરચાની પેસ્ટ બનાવવાથી ટેસ્ટ સારો આવે છે. અને પછી 1 ચમચી લસણની પેસ્ટ બનાવી છે એ એડ કરીશું. આ લસણની પેસ્ટ બનાવવા માટે એક હલદસ્તામાં 6 થી 7 લસણની કળી અને 2 ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે. આમાં થોડું પાણી નાખીને આને વાટી લીધી છે. અને હવે આ બંને પેસ્ટને સારી રીતે સાંતળવી બહુ જરૂરી છે. આપણે આ કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવીએ છીએ તો આવી રીતે લસણની પેસ્ટ ચોક્કસથી એડ કરજો. આ પેસ્ટ હવે સંતળાઈ ગઈ છે. અને હવે અડધા કપ જેટલી લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ નાખીશું. આમાં તમે નોર્મલ સફેદ ડુંગળી પણ લઈ શકો છો. અને ગ્રીન પાર્ટને આપણે સર્વિંગમાં યુઝ કરીશું જરૂર મુજબ. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે. હવે આ ડુંગળીને આપણે 5 મિનિટ જેવું સાંતળવા દેવાની છે, કેમ કે ડુંગળી કાચી રહેવી ના જોઈએ. 5 મિનિટ પછી આ ડુંગળી સંતળાઈ ગઈ છે. અને હવે અડધા કપ જેટલી ફ્રેશ મેથી નાખી છે. આ છાશમાં વઘારેલો રોટલો મેથી નાખ્યા પછી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે એકવાર આવી રીતે ટ્રાય કરી જોજો. આઈ એમ શ્યોર તમને આ ખૂબ જ ભાવશે. હવે આ મેથીને આપણે ચડાવવી બહુ જરૂરી છે, તો આને 3 મિનિટ ઢાંકીને ચડવા દઈશું. 1 મિનિટ પછી આમાં થોડુંક લીલું લસણ નાખ્યું છે. આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. તમે અહીં જોઈ શકો છો કે આ રેસીપી ઓનલી લીલા શાકભાજીથી જ બનાવી છે, તો આ શિયાળામાં આ વાનગી ચોક્કસથી બનાવજો. હવે 3 મિનિટ પછી આ ભાજી સરસ ચડી ગઈ છે. પછી 2 નાના ટામેટાની પ્યુરે બનાવીને એડ કરી છે. આ એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ આ પેસ્ટ એડ કરશો તો સ્વાદ સરસ આવશે. હવે મસાલા કરી દઈએ. 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી પાવડર, અડધી ચમચી હળદર અને 1 ચમચી તીખું લાલ મરચું અને મીઠું નાખીને આ બધાને સારી રીતે હલાવી લઈશું. અત્યારે મીઠું ઓછું નાખ્યું છે, આગળ જરૂર પડે તો વધારે એડ કરીશું. અને હવે આ બધાને આપણે 3 થી 4 મિનિટ જેવું ચડવા દેવાનું છે. આ રેસીપીમાં દરેક વસ્તુ નાખ્યા પછી બધાને ચડાવવું બહુ જરૂરી છે, તો આ વાતનું ધ્યાન રાખજો. 3 મિનિટ પછી આ સ્ટેજમાં આપણે દહીં એડ કર્યું છે. અહીં મેં અડધા કપ જેટલું નોર્મલ ખાટું હોય એવું દહીં લીધું છે. અને આ દહીંને આપણે સારી રીતે ફેંટી લઈશું. પછી એમાં અડધા કપ જેટલું પાણી નાખીને આને હલાવી લીધું છે. અને દહીં નાખતી વખતે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. દહીં બરાબર મિક્સ થાય પછી જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. ફ્લેમ જો વધારે હશે તો અમુક વાર દહીં ફાટી જાય છે. અને આ ગ્રેવીમાં થોડી ખાંડ નાખી છે. આનાથી મેથીની કડવાહટ અને દહીંની ખટાશ બેલેન્સ થઈ જાય છે. તમે ગોળ પણ લઈ શકો છો. અને આ ગ્રેવીમાં ઉપરથી અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. આ વઘારેલો રોટલો બનાવીએ એમાં ગ્રેવી વધારે હોય તો સારી લાગે છે. અને આમાં મેં ઉપરથી 1 મોટી ચમચી કાશ્મીરી પાવડર એડ કર્યો છે જસ્ટ કલર માટે, અને 1 ચમચી મીઠું એડ કર્યું છે. પછી આ બધાને આપણે સારી રીતે હલાવી લઈશું. આ છાશવાળી ગ્રેવીને આપણે ઉકાળવી બહુ જરૂરી છે, 2 મિનિટ જેવું. અને હવે આવા 2 ઠંડા બાજરીના રોટલા લીધા છે. એને આવા નાના રોકડા કરી લઈશું. એકદમ ભૂકો નથી કરવાનો, બસ આટલી સાઈઝના રાખવાના છે. હવે આ બધાને ગ્રેવીમાં એડ કરી લઈશું. અને આ ગ્રેવી આવી કન્સિસ્ટન્સી વાળી હશે તો જ આ રોટલો શોષાઈ જશે, નહીં તો એ કોરો થઈ જાય છે અને પછી ખાવાની મજા નહીં આવે. તો આ વાતનું ધ્યાન રાખજો. આને ઢાંકીને આપણે 2 મિનિટ જેવું ધીમા તાપે ઉકળવા દેવાનું છે, કેમ કે સવારનો કે રાતનો ઠંડો રોટલો હોય તો આ થોડો કડક હોય છે. અને આને થોડીક વાર ઉકાળશો તો એ નરમ થઈ જશે અને ખાવાની ડબલ મજા આવશે. 2 મિનિટ પછી આ મેથીનો વઘારેલો રોટલો એકદમ રેડી છે. ઉપરથી ધાણા અને ગ્રીન ડુંગળીના પાનાથી ગાર્નિશિંગ કરી દઈએ. આ તમે ગરમ જ ખાજો તો ખાવાની વધારે મજા આવશે. આ ઠંડો થઈ જાય પછી આનો સ્વાદ સારો નથી લાગતો. તો પછી આ મારી બધી ટિપ્સથી કાઠિયાવાડી સ્ટાઇલમાં વઘારેલો રોટલો બનાવજો. અને આ મારી ગેરંટી છે કે આ રેસીપી તમે વારંવાર બનાવશો, અને જેનાથી રોટલો ચવાતો ના હોય તો આવી રીતે પણ ખાઈ શકાય છે. અને સ્પેશિયલી આ શિયાળામાં તો જરૂરથી બનાવજો. તો હું આને ટેસ્ટ કરી લઉં. બધું જ ટેસ્ટમાં પરફેક્ટ છે. તમને કોઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે.